સર્વાવતારી સર્વ કારણના કારણ આપણા સૌના મોક્ષદાતા ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય દક્ષિણ વિભાગ અધિષ્ઠાતા દેવ વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજની છત્ર છાયામાં ગુરુદેવ ભગવાન હનુમાનજી મહારાજના દિવ્ય સાનિધ્યમાં ભરૂચને આંગણે જડેશ્વરને આંગણે આજના દિવ્ય શાકોત્સવના મંગલ પ્રસંગે સભામાં ઉપસ્થિત ધર્મકુળ આશ્રિત વાલા સર્વે અમારા સંતો પાર્ષદો શ્રીજીના લાડીલા ધર્મકુળ આશ્રિત વાલા સર્વે સત્સંગી હરિભક્તો સર્વ ધર્મ પ્રેમી સજ્જનો મોક્ષભાગી જીવાત્માઓ દરેક ભક્તજનોને અમારા હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, આપણા શાસ્ત્રોની અંદર સંતોએ ભગવાનના પ્રાગટ્યનો અને ભગવાને જે દિવ્ય કૃપા જગત ઉપર સંસાર ઉપર જીવાત્મા ઉપર કરી છે એનું ખૂબ ઉદાર ભાવે એનું વર્ણન કરેલું છે. જ્યારે જ્યારે આપણે ભગવાનના ચરિત્રોનું શ્રવણ કરતા હોઈએ ત્યારે આપણને પ્રતીતિ થાય કે જીવાત્માના કર્મથી વિશેષ જ્યારે ફળની પ્રાપ્તિ થાય તો એ ભગવાનની કૃપા છે. આપણે આરતીમાં બોલીએ છીએ, આ અવસર કરુણાનિધિ કરુણા બહુ કીધી. આપણે એમ ન કીધું કે અમે કર્મ કર્યું એટલે તમે ફળ આપો. કારણ કે આ સંસારની અંદર સંસારના પદાર્થને મેળવવા હોય, જગતના પદાર્થને વિષયને મેળવવા હોય તો ત્યાં પુરુષ પ્રયત્ન કે પુરુષાર્થ કામ કરી શકે. પણ જો ભગવાનની કૃપાનું જો અથવા તો ભગવાનના ધામની પ્રાપ્તિ કરવી હોય તો શાસ્ત્ર એમ કહે કે કર્મની સાથે સાથે ભગવાનની કૃપા પણ એમાં જોઈએ. અને ભગવાનની કૃપા એ જીવાત્મા ઉપર છે એ કેમ નક્કી થાય? આપણે ઘણી વખત કોઈને પૂછીએ કે ભાઈ ભગવાન તમારા પર રાજી છે, એનું કેવું માપદંડ, કેવી રીતે નક્કી થશે? તો જેવી જેની સમજણ હોય એવું એનો ઉત્તર કરે. કોઈ વ્યવહારી જીવ હોય તો એ પોતાના વ્યવહારને બતાવે કે જો અમારો વ્યવહાર સુખ્યો છે એટલે ભગવાનની કૃપા છે. કોઈ પારિવારિક જીવ હોય તો એને એમ થાય કે અમારો પરિવાર સુખ્યો છે એટલે અમે ભગવાનની કૃપા માનીએ છીએ. કોઈ સામાજિક રાજકીય અગ્રગણ્ય હોય તો એને એમ થાય કે ભાઈ મને સફળતા મળી, એનાથી હું ભગવાનની કૃપા માનું છું. પણ અર્જુનજીને ભગવાન કૃષ્ણચંદ્રે ગીતાજીની અંદર પોતાના કૃપાનો કેવો પ્રસાદ હોય એની વાત સમજાવતા એમ સમજાયું કે હે અર્જુન, આ સંસારની અંદર જે જીવાત્મા મને પ્રીતિએ કરીને ભજે છે એ જીવાત્મા ઉપર અમે રાજી થઈએ છીએ ત્યારે અમે એને એવો યોગ આપીએ છીએ, એવી સદબુદ્ધિ આપીએ છીએ કે એને અમારા સ્વરૂપની અંદર અનુરાગ થાય, અમારા સ્વરૂપની પ્રાપ્તિ થાય. ભગવાન સ્વામિનારાયણે પણ વચનામૃતની અંદર આ સિદ્ધાંતને બહુ સુંદર રીતે વર્ણવ્યો. મહારાજે કીધું કે જીવાત્મા ઉપર અમે રાજી થયા હોઈએ તો જીવાત્માને અમારા સ્વરૂપની અંદર એવો દ્રઢ નિશ્ચય થાય, એવી પ્રીતિ થાય કે જેવી સંસારમાં બીજા કોઈ પ્રત્યે ન થાય. અને ઘણી વખત મહારાજના જ્યારે આપણે ચરિત્ર જોતા હોઈએ, સંતો ભક્તોના જીવન જોતા હોઈએ ત્યારે એ વાતને ચરિતાર્થ થતી આપણે જોઈએ કે ભગવાનના સ્વરૂપની અંદર પ્રેમ ને પ્રીતિ હોય તો એના કેવા લક્ષણો બતાવ્યા. પછી એ નંદ સંતો હોય, અક્ષરધામના મુક્તો હોય, એ પર્વતભાઈ, જીણાભાઈ, દાદા ખાચર જેવા ભક્તો હોય જેને પોતાનું સર્વસ્વ ભગવાનને અર્થે કરી નાખ્યું. મહારાજે વચનામૃતની અંદર આ વાત બહુ સુંદર રીતે સમજાવી. ભગવાનની સાથે જેને મહિમા સમજાણો હોય, ભગવાનનો, સંતોનો, સત્સંગનો મહિમા સમજાણો હોય એને ભગવાનને અર્થે શું ન થાય? મહારાજ કે ઘરબાર કદાચ મૂકવા પડે તો ઘરબાર મૂકવાની અંદર ક્ષોભ ન થાય, કદાચ ધન સંપત્તિ લૂંટાય તો એની અંદર ક્ષોભ ન થાય, કદાચ પુત્ર પરિવારને છોડવો પડે તો એની અંદર પણ ક્ષોભ ન થાય, કદાચ માન સન્માનનો ત્યાગ કરવો પડે તો એની અંદર ક્ષોભ ન થાય, અથવા તો એની અંદર એને મનમાં રંજ ન રહે કે મારું આ લૂંટાઈ ગયું. કેમ? કારણ કે ભગવાનને અર્થે એનો ઉપયોગ થયો છે. જો પ્રેમ ભગવાનના સ્વરૂપની અંદર હોય તો ભગવાનને અર્થે કરવાની અંદર ઉત્સાહ જન્મે. અને ભગવાનમાં અનુરાગ એવો ન હોય તો પછી થોડીક વચ્ચે જેને કહેવાય કે અટામણ જેવું કંઈક રહી જાય,
જે ભગવાનને જીવને ભેગું ન થવા દે. આજે સંસારની અંદર આપણે બધા આજે દાખલો કરીએ છીએ, એ દાખલો એ અટામણને દૂર કરવાનો દાખલો છે. ભગવાન સ્વામિનારાયણે આ ધરા ઉપર બહુ સુંદર ચરિત્રો કર્યા, જો કે કથાની અંદર આપણે કાયમ શ્રવણ કરીએ છીએ. પણ આ એક પ્રકૃતિ સ્વભાવ જીવાત્માનો છે કે જેવા વિષયનો જીવાત્માને યોગ રહે, એ જીવાત્મા એ વિષયને આધીન થઈને એ વિષય પ્રમાણે ઘડાતો જાય. એની મન, બુદ્ધિ, વૃત્તિઓ બધી એ વિષયને આધીન થઈ જાય. અને ઘણી વખત જો સત્સંગની અંદર આવ્યા પછી સાવધાની ન રાખી હોય, મહારાજે વચનામૃતની અંદર, ભાગવતજીની અંદર એક બહુ સુંદર ભરતજીનો આખ્યાનનો પ્રસંગ આવે છે. ભરતજીનો વચનામૃતની અંદર પણ મહારાજે એને ચમત્કારી આખ્યાન તરીકે એને નોંધ લીધી છે. હિમાલયની અંદર ગંદકી નદીના કિનારે એ ભરતજી તપશ્ચર્યા કરતા, અને એ તપશ્ચર્યા કરતા કરતા એક દિવસ પ્રસંગ એવો બન્યો કે એક હરણી પોતાના ગર્ભવતી જે હતી એ પોતાની તરસ छिपाવવા માટે ગંદકી નદીના કિનારે પાણી પીવાને આવીને ત્યાં એ જંગલમાંથી સિંહની ત્રાડ સંભળાણી. અને હરણનો સ્વભાવ થોડોક ભયભીત વાળો હોય, એટલે ભયભીત પાણીને કૂદી પોતાની જાનને બચાવવા માટે, પોતાના પ્રાણને બચાવવા માટે અને ગંદકી નદીમાં છલાંગ મારી. પ્રસવ થઈ ગયો, એનું જે બચ્ચું હતું ત્યાં પડી ગયું, ને એ હરણી ત્યાં ગંદકી નદીની અંદર એને પડે ને એને સામે જઈને એનો પણ પ્રાણ એને ત્યાગી દીધા. ભરતજી તપની અંદર બેઠા હતા, ધ્યાનની અંદર બેઠા હતા, અને એમને જયારે આ દ્રશ્ય જોયું એટલે હૃદયની અંદર કરુણા ઉત્પન્ન થઈ, દયા ઉત્પન્ન થઈ. પ્રકૃતિ સ્વભાવ સારો સ્વભાવ કહેવાય. દયા આપણે કહેવાય કે આપણી દયાળુતાનો સ્વભાવ હોવો જોઈએ. પણ એ દયાળુતાના સ્વભાવને કરીને એમને મનમાં એવો સંકલ્પ થયો કે આ હરણીનું મૃત્યુ થયું છે તો એના બચ્ચાને કોણ સંભાળશે. એટલે તપમાંથી ઉઠ્યા, જઈને બચ્ચાને લઈ આવ્યા, અને પછી એનું લાલન પાલન, ઉછેર, જેમ આપણે બાળકનો ઉછેર કરીએ ને એમ સાચવીને એનો ઉછેર કર્યો છે. પણ એમ કરતા કરતા, આ વાત એટલા માટે કહું છું વાલા ભગતો, સંસારના વિષયની વચ્ચે જયારે જીવાત્મા રહ્યો હોય અને જો સાવધાની ન રહે તો કેવા સંજોગોમાં કેવી પરિસ્થિતિ નિર્માણ થાય. આ પ્રસંગ એનો મહારાજ કે તાદ્રશ્ય એનો પ્રસંગ છે ને એટલા માટે અમારા ભક્તોએ એને અવશ્ય જાણવું ને એનાથી સાવધાન રહેવું. એ હરણના બચ્ચાને લાલન પાલન કરતા કરતા ધીમે ધીમે એની અંદર હેત થયું. અને હેત થયું એમાં પણ મમત્વ વાળું હેત, એટલે સ્વાર્થ વાળું હેત નહીં. આપણને હેત થાય ને જગતની અંદર, એ આપણા સ્વાર્થનું હેત હોય. હેતુ તો પરમાર્થનો જ નહોતો. જ્યારે ભરતજીનો અંત સમય આવ્યો, મનની અંદર એવો વિચાર થયો કે આ હરણનું બચ્ચું છે એને મેં બચાવ્યું તો ખરું, પણ હવે કાલે સવારે મારો શરીરનો હું ત્યાગ કરીશ, મારો પ્રાણ જ્યારે આ પંખીડો ઉડી જશે પછી આ હરણના બચ્ચાને કોણ સાચવશે? એને ફરી કોઈ જંગલી જાનવર, હિંસક પશુ એનો શિકાર કરી લેશે તો? દયા ભાવના તો આમાંય હતી, સ્વાર્થ નહોતો. પણ અંતે એ જ્યારે અંત સમય આવ્યો ત્યારે વૃત્તિ એની હરણની અંદર રહી, અને હરણની અંદર વૃત્તિ રહી ત્યારે શાસ્ત્રે એમ કીધું કે પછી ભરતજીને પોતાના કલ્યાણાર્થે 3 જન્મ લેવા પડ્યા ત્યારે એમનો ઉદ્ધાર થયો. ત્યાં સુધી ઉદ્ધાર ન થયો, એ વિઘ્ન મોટું બન્યું. વિચાર કરો, અનાયાસે કદાચ જીવાત્માને આવા વિષયની પ્રાપ્તિ અથવા તો ભૌતિક જગતની અંદર જો હેત થઈ ગયું હોય, અથવા તો એની અંદર વૃત્તિ રહી ગઈ હોય, અને જો મોક્ષની અંદર વિઘ્ન જો ઉભો થતું હોય, તો આપણે તો બધાએ અજ્ઞાનતાવશ 24 કલાક આપણે માયાની અંદર પડ્યા છીએ. આપણા સવારથી તમે વિચારજો, કોઈ વખત એમ લાગે કે લાલજી મહારાજે આપને ટકોર કરી, પણ તમે આત્મચિંતન કરીને વિચારજો, સવારથી ઉઠીને આપણે સંકલ્પ કેવા થાય છે. તમે વિચારજો, આપણે સવારે ઉઠીએ એટલે સંકલ્પ કયા શરૂ થાય છે? તો જેને ભગવાનનો નિશ્ચય હોય, કોઈ બળિયો જીવ હોય તો જુદી વસ્તુ છે. બાકી 99% જગતને એ પોતાના વ્યવહાર સંબંધિત વિષય થાય, દેહ સંબંધિત વિષયના સંકલ્પો થાય. આજે શું ખાશું, શું પહેરશું, શું ઓઢશું, ધંધામાં કેમ થશે, કોણે ત્યાંથી લેણું બાકી છે, કોણે દેવાનું ચૂકવવાનું બાકી છે, આ બધું યાદ કરીએ ને સવારથી. આપણી વિટમણાઓ આપણને છોડતી નથી, ચારે બાજુથી પકડી રાખે છે. જો આપણે 24 કલાક આવા વિષયની અંદર રચ્યા પચ્યા રહ્યા, તો હમણાં જેમ સર્વમંગલ સ્વામીએ વાત કરીને અંતે યામતી સા ગતિ, તો અંતે ભગવાન કેમ યાદ આવે? કારણ કે આખી જિંદગી આપણે યોગ અને વ્યસન કેનું થયું, બંધન કેનું થયું? તો કે સંસારનું બંધન થયું, વિષયનું બંધન થયું. અને એટલા માટે આપણી સંસ્કૃતિએ
આ એક પરંપરા એવી સ્થાપિત કરી. આપણા શાસ્ત્રોએ, ઋષિમુનિઓએ, આચાર્યોએ એની આ સિદ્ધાંતની પરંપરા સ્થાપિત કરી કે જેની અંદર ભગવાનના ચરિત્રો શ્રવણ કરવાનું, ભગવાનને કથા વાર્તા શ્રવણ કરવાનું, સત્સંગ કરવાનું આપણને વ્યસન થાય એવું નિમિત્ત આપણને આપ્યા. તમે જુઓ તો ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીની અંદર આજ્ઞા કરી કે રોજ સાયંકાળે મંદિર જવું, ઉચ્ચ સ્વરે ભગવાનના નામનું સ્મરણ કરવું. આ વ્યસન એટલા માટે જરૂરી છે કે દિવસ દરમિયાન જીવાત્મા જે પણ કોઈ નાના મોટા કર્મ થયા હોય, જીવનની અંદર આપણે ઘણી વખત જાણે અજાણે સત અસતનો વિવેક ચૂકાઈ જતો હોય, ત્યારે એવા સમયની અંદર જીવાત્માને જે કર્મના બંધન થયા હોય, સાંજે જઈને ભગવાનના સાનિધ્યની અંદર, ભગવાનના શરણની અંદર માથું નમાવી દે અને ભગવાનને પ્રાર્થના કરે કે મહારાજ, અમારાથી કોઈ પણ નાની મોટી ભૂલચૂક થઈ હોય તો અમને એમાંથી ઉગારી લેજો અને અમારા પર કૃપા કરજો ને એમ કરીને ભગવાનનું 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ જો નામ સંકીર્તન કરે તો એના કર્મનું બેલેન્સ થઈ જાય, એટલે કર્મનું બંધન પછી ન રહે. પણ આપણે તો સમયનો અભાવ હોય, વ્યવહારના બધા કાર્યની અંદર સમય નીકળતો હોય, મોજ શોખના કાર્યની અંદર આપણે સમય કાઢી લેતા હોઈએ, પણ મંદિર જવાનું થાય ને એટલે આળસ ને પ્રમાદ આ બધા છે ને, એમાં જો કે તમારો વાંક નથી, આ કળિયુગનો પ્રભાવ છે, આ માયાનો પ્રભાવ છે. આ માયા એ જીવાત્માને આવાંતર કરે છે અને આવાંતર કરીને ભગવાન સુધી પહોંચવાની અંદર અનેક પ્રકારે વિઘ્ન નાખે. એની અંદર સ્વભાવ એટલે કે પોતાની અંદર રહેલા જે ગુણો છે એ ગુણો પણ એની અંદર જવાબદાર અને બાહ્ય પરિસ્થિતિઓ જવાબદાર. બંને રીતે જીવાત્માને વિઘ્ન થાય. બાહ્ય પરિસ્થિતિ એટલે મેં કીધું મૂંઝવણ ને વિટમણાઓ, વ્યવહાર એટલા બધા પોળા થઈ ગયા કે એમાંથી સમય ન મળે, અને કદાચ જો સમય એમાંથી મળ્યો હોય તો પણ આપણા અંતર રહેલા જે આળસ, પ્રમાદ આદિ જે શત્રુઓ છે એ આપણને ભગવાનના કથા વાર્તા સુધી, ભગવાનના દર્શન સુધી પહોંચવા નથી. ત્યારે એવા સંજોગોની અંદર આપણને જીવાત્માને વ્યસન એટલે ભગવાનને એવા ઉપદેશો ને એવા મર્યાદાઓ બાંધી. શિક્ષાપત્રીની અંદર મહારાજે કીધું આરતી રોજ સંધ્યાએ ભગવાનના દર્શન કરવા જવું, રોજ સવારે ભગવાનની પૂજા કરવી. આ સવાર ને સાંજનો જે સંધિકાળ કહેવાય ને, એ સંધિકાળનો સમય અને સંધ્યા કહેવામાં આવે છે. સવારે સૂર્યોદય થાય અને એ જે વખતનો પ્રૌઢનો સમય હોય, અને સાંજે ગૌધૂલીનો સમય, બપોરે મધ્યાહનનો સમય, ત્રિસંધ્યા. આમ તો આપણા શાસ્ત્રોની અંદર 3 વખત સંધ્યાનું વિધાન બતાવ્યું છે. આપણા શાસ્ત્રોની અંદર 3 વખત સંધ્યાનું વિધાન બતાવ્યું છે, પણ કદાચ 3 સંધ્યા ન અનુસરી શકીએ તો 2 સંધ્યાનો તો આપણે યોગ રાખીએ કે જેની અંદર સવારે પ્રાતઃ સમયે ભગવાનનું પૂજન, ઘણા જો કરી શકતા હોય તો પોતાના પિતૃઓનું તર્પણ, આ બધા શાસ્ત્રોએ વિધાન બતાવ્યા છે કે જેના દ્વારા આ જીવાત્માને આ સંસારરૂપી જે મલિન માયાનો જે મેલ છે એનું આવરણ એના ઉપર ન ચડે અને જીવાત્મા પોતાના આત્માનું કલ્યાણનું સાધન કરી શકે. સાંજે સંધ્યા આરતી વગેરે આપણે જે નિયમ ચેષ્ટા કરીએ છીએ, આની અંદર રોજિંદા જીવનની અંદર આને ક્રમમાં જોડવું જોઈએ. પછી એમ થાય કે હવે રોજ જતા જતા ઘણી વખત આપણી પાછું સ્વભાવ કેવો છે કે પ્રારંભની અંદર શુરવાર હોય, ઘણી વખત સભા કથાની અંદર સાંભળે ને એટલે એટલા ઉત્સાહમાં આવી જાય. મને આનંદ થયો, મારા યુવક મંડળના સભ્યોએ સારો સંકલ્પ કર્યો, જનમંગળનો જે અનુપુરચરણ કરવું છે, એના ઉપર વિવેચન કરવું છે, શાસ્ત્રનું વાંચન કરવું છે. અને આમ તો આ અમારા જાડેશ્વરના યુવાનો ધાર્યું કરાવે ખરા, કારણ કે મારા જીવનની અંદર વ્યાસપીઠ ઉપર પ્રવચનો તો ઘણા પણ બધા કર્યા, પણ જો પહેલી કથા મારા ભાગ્યમાં આવી હોય તો દેશ વિભાગના લેખ ઉપર અહીંયા જાડેશ્વરમાં આવી હતી, આપણે શિબિરની અંદર. એટલે અહીંથી શરૂઆત થઈ હતી અને પછી બધાએ પકડી વારા ફરતી, તો હાલે છે ભગવાનને ત્યાંથી કાઢી. પણ કહેવાની પાછળનો એ શાસ્ત્રનો આશ્રય લેવાનો જે સંકલ્પ કર્યો છે ને, બહુ ઉત્તમ સંકલ્પ છે. કારણ કે જીવનની અંદર આપણને બોધ કોણ આપે? આ વાતને બહુ સમજવા જેવી છે. મહારાજે બહુ સુંદર વાત સમજાવી. મહારાજ કે જીવાત્માના જીવનની અંદર જો સદગુણો આવતા હોય તો એ ભગવાનની કથા વાર્તાના, સત્સંગના યોગે કરીને આવે છે. આપણા જીવનમાંથી આપણે જેટલા શાસ્ત્રને દૂર કર્યા, સત્સંગને જેટલા દૂર કર્યા, એટલા આપણા જીવનની અંદર અનેક પ્રકારની વિટમણાઓ આપણા જીવનની અંદર પ્રસી, સદગુણો આપણાથી દૂર થયા, દુર્ગુણો પ્રવેશ કર્યા. પછી આપણે વ્યસનના રવાડે ચડ્યા, ફેશનના રવાડે ચડ્યા, દુર્ગુણોના રવાડે ચડ્યા. આવા જીવનની અંદર અનેક પ્રકારના દોષો પ્રવૃત્ત એનું કારણ આપણી સાવધાની હટી. જો અનાયાસે સાવધાની હટે, જો 3 જન્મ લેવા પડતા હોય, આપણે તો બેદરકારીની અંદર સાવધાની જો છોડી દઈએ તો આપણા જીવનનું પછી ક્યાં લક્ષ્યનું ઠેકાણું રહે. અને એટલા માટે ભગવાન સ્વામિનારાયણે જે આ મોક્ષની પરંપરા આપણા સંતોએ એટલા માટે કીર્તનમાં લખ્યું, નોતી દીઠી નોતી સાંભળી, પ્રગટાવી પુનિત પુરુષોત્તમ પ્રગટીને. આ નોતી દીઠી નોતી સાંભળી એટલે એવું નહોતું કે હતી નહીં, હતી તો ખરી જ, પરંપરા મોક્ષની રીત તો હતી જ, પણ આ સમાજ એનાથી વંચિત થઈ ગયો હતો. સમાજની અંદર એની જે જાગૃતતા જોઈએ, એની જે ખુમારી જોઈએ, અથવા તો એની ખેવના જોઈએ, મારે કલ્યાણ કરવું છે, આ જન્મને છેલ્લો જન્મ કરવો છે, એ રીતને જીવાત્મા ભૂલી ગયો.
એટલે નહોતી દીઠી, કોઈ દિવસ સાંભળી નહોતી. કારણ કે કથા વાર્તાનો યોગ હોય તો રીત સંભળાય ને, સત્સંગનો યોગ હોય તો ભગવાનના ચરિત્રો સંભળાય, તો ભગવાનના સિદ્ધાંતો સંભળાય. એટલે સત્સંગનો યોગ જ્યારે અભાવ આવી ગયો ત્યારે મહારાજે સત્સંગના માધ્યમથી પુનઃ એને જાગૃત કરાવ્યો. અને પછી મહારાજને વળતો વિચાર આવ્યો, મહારાજ કે આમાં તો જ્ઞાની હોય, તત્વજ્ઞાનની વાત છે ને, દરેકના વિષયની રુચિ જુદા જુદા હોય. એક વખત મહારાજ સભા કરીને ગઢપુરની અંદર બેઠા હતા અને મહારાજે કીધું કે ભગવાનને રાજી કરવાના 4 પ્રકારના સાધનો બતાવ્યા: ધર્મ, જ્ઞાન, ભક્તિ ને વૈરાગ્ય. બરાબર? એમાંથી મહારાજ કીધું કે દરેકને એક અંગ તો પ્રધાનપણે હોવું જોઈએ. પછી મહારાજે સંતોને પૂછ્યું, જેનું જે હોય એવું અમને કહો. તો સંતોએ કીધું, મહારાજ અમને તો જ્ઞાનનું અંગ છે. જ્ઞાનનું અંગ એટલા માટે કે જેને પરિપક્વતાથી જ્ઞાન માર્ગ, આપણા વેદ, ઉપનિષદ, પુરાણ, એની અંદર પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણનું જે સ્વરૂપ બતાવ્યું છે, અને જ્ઞાનનું રૂપ જ વાલા ભક્તોએ છે. જ્ઞાન કોણે કીધું? જ્ઞાન એટલે, આની વાતને બહુ સમજવા જેવી છે, શબ્દની અંદર એનો મર્મ રહેલો છે. જ્ઞાન એટલે માત્ર જાણવું, જોવું એટલું જ્ઞાન નથી. એને આત્મસાત કરવું એનું નામ જ્ઞાન છે. કારણ કે શાસ્ત્રની અંદર લખ્યું, શ્રુતિઓની અંદર લખ્યું, ઋતે જ્ઞાનમ ન મુક્તિ, જ્ઞાન વગર મુક્તિ નથી. તો સંતોએ મહારાજને પ્રશ્ન પૂછ્યો, મહારાજ જો જ્ઞાનથી જ મુક્તિ હોય તો ધર્મ, ભક્તિ, વૈરાગ્ય વગેરે બીજા અનેક સાધનો શાસ્ત્રની અંદર બતાવ્યા, તપ બતાવ્યા, વ્રત બતાવ્યા, યાત્રા બતાવી, દાન બતાવ્યા, સેવા બતાવી, આવા બધા ઘણા બધા સાધનો બતાવ્યા, તો એનું શું પ્રયોજન છે? જો જ્ઞાનથી જ જીવાત્માનું કલ્યાણ થાય ત્યારે મહારાજે એની વ્યક્તિ બહુ સુંદર રીતે સમજાવી છે વચનામૃતની અંદર. મહારાજ કે જ્ઞાન ક્યારે થયું કહેવાય? કોઈ વસ્તુને જોઈ લીધું એટલે જ્ઞાન થઈ ગયું ન કહેવાય. એ વસ્તુને સમજીને પચાવો ત્યારે એનું જ્ઞાન થયું કહેવાય. એમ મહારાજે વાત સમજાવી કે કોઈ પણ ઇન્દ્રિયોના માત્ર પ્રવેશ દ્વારા કોઈ વિષયની અંદર તમે ઉતર્યા હો તો એને જ્ઞાન નથી. પણ ઇન્દ્રિયની અંદર જ્યારે મન જોડાય, મનની અંદર જે રહેલા, એટલે મન, બુદ્ધિ, ચિત્તની અહંકાર, અહંકારનો યોગ એની સાથે થાય અને એ ઇન્દ્રિયોના માધ્યમે અંતઃકરણથી લઈને જીવાત્મા સુધી જ્યારે એની ગતિ થાય ત્યારે એને સંપૂર્ણ જ્ઞાન કયું. એવું જ્ઞાન છે ને ત્યારે જીવાત્માની મુક્તિ થાય. એટલે નંદ સંતોને એવું ભગવાનનું જ્ઞાન હતું અને જ્ઞાનનું જગતના વ્યવહારને જ્ઞાન જ નથી કીધું. મહારાજે એને પણ ખુલાસો વચનામૃતમાં કર્યો. મહારાજ કે વ્યવહારની અંદર કદાચ બહુ કુશળ હોય, ઝીણી બુદ્ધિ વાળો હોય, નાનું નાનું કાંતતો હોય અને એને વ્યવહારની અંદર ખૂબ આવડત હોય, પણ જો પોતાના મોક્ષનું સાધન ન કરે ને, મહારાજ કે અમે એને જ્ઞાની તો નથી કહેતા, પણ અમે એને મહામૂર્ખ જાણીએ છીએ. કેમ? એને આવો બહુમૂલ્ય એવો માનુષ્ય દેહ મળ્યો હોય, એને 84 લાખ યોની પછી આવો અવસર મળ્યો હોય, એને ભગવાન કૃપા કરીને જ્યારે ભગવાનને ઓળખાણ થઈ હોય, સત્સંગની ઓળખાણ થઈ હોય, અને છતાં જો પોતાના મોક્ષને ન સાધી શકે અને આ જગતના ચાળા ચૂંથવાની અંદર જ જેમ પૂર્વે અનેક જન્મ બગાડ્યા, મનુષ્ય જન્મ પણ બગાડે અને વળી પાછો 84 લાખ યોની કે યમપુરી માથે લખીને અહીંથી જાય, તો એને હોશિયાર ન કહેવાય. હોશિયાર કોણે કહેવાય? તમે વારે ઘડીએ દેવું કરીને નુકસાન કરો, વારે ઘડીએ નુકસાન કરો, પછી આપણે કહીએ ને કે ભાઈ આને વેપારમાં ફાવતું નથી, કારણ કે વારે ઘડીએ નુકસાન કરે છે, એની અંદર પછી બહુ વિશ્વાસ ન રહે. એમ ભગવાન પણ કે અમે આને વારે ઘડીએ તક આપી આ જીવને, પણ આ જીવ પોતાનું કલ્યાણ નથી કરી શકતો, માટે આ જીવનું એ હજુ પરિપક્વતા નથી અથવા એની અંદર એ સમજણ નથી. મહારાજ કે એને તો મહામૂર્ખ અમે જાણીએ. આજે એ દાખલાને, આ પ્રસંગો પણ મહારાજે કેમ કરે? આપણે ઘણી વખત વાત કરતા હોઈએ, શાસ્ત્રની અંદર મહારાજે વચનામૃતની અંદર લખ્યું, અમે આ ત્યાગ વૈરાગનો માર્ગ મોળો કરીને મોટા મોટા મંદિરો બંધાવ્યા. એની પાછળનો મહારાજ કે અમારો સ્વભાવ કેવો હતો? જ્યારે અમે વન વિચરણમાં હતા ને, તો અમે વજનના સ્વરૂપમાં તો એક રૂમાલે જોડે નહોતો રાખ્યો. ભાર થાય અમારે માથે એવું અમે રૂમાલ પણ જોડે નહોતો રાખ્યો. મહારાજ કે અમે એક રાત્રિ, એક ગૌચર અમે એક વૃક્ષની નીચે નહોતા રહેતા. મહારાજનો સ્વભાવ કેવો? વચનામૃતની અંદર આ મહારાજે વાત લખી કે અમે જ્યારે વન વિચરણ કરતા હતા ત્યારે એક વૃક્ષની નીચે અમે એકથી વધારે દિવસ અમે રાત રોકાણા નથી કે રખેલ કોઈની અંદર મમત્વનું બંધન થઈ જાય. અમારું આવું નિષ્પૃહી જીવન, આવું વૈરાગ્યવાળું અમારું જીવન અમારું હતું. પણ આ ભક્તોના પ્રેમને વશ થયા એટલે અહીંયા તમારી વચ્ચે મહારાજ કે અમે રોકાણા, બાકી અમે રોકાઈએ નહીં. ભગવાનનો કૃપા તમે જુઓ. તો મહારાજે પણ જ્યારે આવા કૃપા કરીને આપણી ઉપર મહારાજે આવો સ્વભાવ કર્યો. મહારાજ કે અમે ત્યાગ વૈરાગનો માર્ગ મોળો કરીને મોટા મોટા મંદિર બનાવ્યા, તો એની પાછળનો હેતુ એ છે, મોક્ષનું કારણ ધર્મ, જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય સાધનનું પોષણ. અને એ પોષણ ક્યાંથી થાય? તો કે ભગવાનના મંદિરો જો હશે તો ઉપાસના અને ભક્તિને પોષણ મળશે. એટલા માટે મહારાજ કે અમે મંદિરો બનાવ્યા છે. હેતુ મંદિરો બનાવવાનો એટલો છે કે ઉપાસના ભક્તિ જો સાબુત રહેશે અને ઉપાસના ભક્તિને જીવાત્મા અનુસરશે તો જીવાત્માનું કલ્યાણ થશે. એટલે કલ્યાણ એનું કેન્દ્ર છે, વ્યવહાર કેન્દ્ર નથી. આપણે અત્યારે સમયની અંદર કેવું થયું? ઉલટું થઈ ગયું. વ્યવહારો, ઉતારા, પ્રસાદ, રસોડું,
વ્યવહારમાં હાર તોરા આ બધું જગતની અંદર પ્રધાનપણે વાંચવા માંડ્યું. કલ્યાણનું સાધન મંદિરે જ્યારે હું ઘણી વખત દ્રષ્ટાંત દઉં, અમે નાના હતા ને ત્યારે નરેન્દ્ર પ્રસાદજી મહારાજશ્રી સાથે ગામડે વિચરણ જવાનું થતું કે વડતાલમાં પ્રસંગ હોય ને ત્યારે અમે નજરે જોયેલું છે. લોકો ઘરેથી નીકળે અઠવાડિયે પહેલા, હવે તો સાધન સુવિધાઓ ઘણી થઈ ગઈ. પહેલા તો ગાડા વાટે આવવાનું, પદયાત્રા કરીને આવવાનું હોય. ત્યારે એવા સમયની અંદર જ્યારે એ સંઘ આવતા, વડતાલ કોઈ પ્રસંગ હોય, સમયો હોય ને એની અંદર કરવા આવતા, એટલે અઠવાડિયા પહેલાથી તૈયારીઓ થાય ઘરમાં. કદાચ કોઈ વડીલો હોય ને તો એને યાદ આવશે પ્રસંગ હોય, દિવસો કે અમે જ્યારે વડતાલ જવાનું થાય ત્યારે મનની અંદર અઠવાડિયા પહેલાથી તૈયારીઓ શરૂ થાય. નાની નાની કોઈ સારી વસ્તુ મળી હોય ને તો એને સંગ્રહ કરે, ભગવાનને અર્થે વડતાલ જશું ને ત્યારે ભગવાનને ધરાવશું. હાર તોરા કે માનો સારા શણગાર ભગવાનને અર્થે લેવા હોય તો મનમાં એવો ભાવ તરત જાગે કે મારા ઠાકોરજીને અર્થે અમે લઈ જશું ને, બધું ભેગું કરી રાખે. પછી જ્યારે નીકળવાનું હોય, પૂનમ આદિ આવવાની હોય સમયાની, ત્યારે અઠવાડિયા પહેલા 5 દિવસ પહેલા બધા ગામમાં બધાને જાણ કરે કે અમે વડતાલ જવાના છીએ, વડતાલ જવાના. આવું થતું ને. અને પછી ગામમાં એમાં પાછા 2-4 જણા જો ભક્તોનો ભાવ વધી જાય તો સંઘ તૈયાર થાય. અને પછી સંઘની અંદર સવારથી વહેલા 4 વાગે, પરોઢિયે 5 વાગે ઉઠ્યા હોય, આખી રાત ઊંઘ્યા ન હોય, બધો સામાન બાંધ્યો હોય, તૈયાર કર્યો. કારણ કે પહેલા તો ભાતાઈ જોડે લઈને જવા પડતા. ત્યારે આવી હોટલ વિષયોમાં ને બધા આવા વ્યવહાર નહોતા, એટલે ભાતાઈ જોડે બનાવવા. એટલે આખી રાત ભગવાનનું સ્મરણ કરતા કરતા ભાતા તૈયાર થયા હોય. અને એ ભાતાની સાથે સવારે વહેલા ગાડાઓ પ્રયાણ કરે વડતાલ તરફ, અને કરતા કરતા સ્મરણ ધૂન કીર્તન કરતા કરતા એ વડતાલ પહોંચે. આવે એટલે ભાગોળની અંદર જ્યાં સ્થાન હોય ત્યાં ગાડા છોડે, બળદોને ત્યાં ચારો બારો નાખે, અને પછી પહેલા બધો જે સામાન લઈને આવ્યો હોય પહેલા જાય સીધા લક્ષ્મણ દેવ હરિકૃષ્ણ મહારાજના દર્શન કરીને બધું ભગવાનને અર્પણ કરે, દંડવત કરે, પ્રદક્ષિણા કરે, પૂજા કરે, જે પણ મનનો ભાવ પૂરો હોય એ કરે. અને પછી જ્યારે એમ મને ત્યાં સંતોષ થાય, નિરાશ થાય, પછી એમ વિચારે કે હવે આપણે ઠાકોરજીનો પ્રસાદ લેવા જઈએ. આજે કેવું થયું, આજે માણા આવે, હવે આટલો સાધન ત્યાં સુવિધા થયા, ભૂખ તરસ તો વેઠવાની આવતી જ નથી, પણ છતાંય ત્યાં જાય ને એટલે પહેલું રસોડું ઉતારાના અંદર ગોતે. આ મનુષ્યની પ્રકૃતિનો સ્વભાવ. ત્યારે કહેવાની પાછળનો ભાવાર્થ વાલા ભક્તો એ છે કે ભગવાને જે આ મંદિરો નિર્માણ કરાવ્યા એક જીવાત્માના કલ્યાણને અર્થે કરાવ્યા. એની સાથે સાથે મહારાજે જે ઉત્સવ સમયા કર્યા એની પાછળનો ઉદ્દેશ પણ ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં બતાવ્યો. મહારાજ કે અમે આ મોટા મોટા વિષ્ણુ યાગ કરાવીએ છીએ, આ સમયાઓ કરાવીએ છીએ, એની પાછળનું જો કોઈ કારણ હોય ને તો મહારાજે અહીંયા પણ આ સિદ્ધાંત બતાવ્યો. મહારાજ કે અંત સમયે કઠણ પ્રારબ્ધ કરીને કદાચ ભગવાનની મૂર્તિ વિસરાઈ ગઈ હોય અને કદાચ જીવાત્મા વ્યવહારની અંદર ફસાતો હોય તો આવા પ્રસંગોનું માધ્યમ જો એને યાદ આવી જાય અને એના માધ્યમે કરીને ભગવાનની મૂર્તિ જો યાદ આવી જાય તો મહારાજ કે જીવનું કલ્યાણ થઈ જાય. એટલા માટે ઉત્સવ કરાવીએ છીએ. આપણે આ જગતના મેળાવડાની જેમ આ રસોઈ નથી, આપણે નહીંતર વ્યવહારમાં બધે થતી હોય. આપણે ત્યાં લગ્ન પ્રસંગ હોય કે કોઈ સારા પ્રસંગ હોય તો સમાજને, સ્નેહીજનોને, પરિવારજનોને બોલાવીને મિત્રોને જમણવાર કરતા હોઈએ છીએ. પણ સંસારનો જે જમણવાર છે અને ભગવાનનો આ શાકોત્સવનો જે પ્રસાદ છે એમાં બહુ મોટો તફાવત એ છે કે સંસારનો જે જમણવાર છે ને એ જીવાત્માને બાંધે છે, બંધનમાં નાખે છે. એની અંદર કલ્યાણ નથી, એની અંદર બંધન છે. અને ભગવાનનો પ્રસાદ જો યાદ આવી જાય ને, અત્યારે તો અંતઃકરણ ને ઇન્દ્રિયો શુદ્ધ થશે જ. ભગવાનનું સ્મરણ કરતા કરતા પ્રસાદને આપણે આરોગશું તો આપણા મન, અંતઃકરણ, ઇન્દ્રિયો શુદ્ધ થશે. પણ અંત સમય જો આ પ્રસંગ પણ યાદ આવી જાય ને તો કદાચ કોઈ કઠણ પ્રારબ્ધ કરીને ભગવાનથી છેટું થયું હોય ને તો ભગવાન પાછા યાદ આવી જાય. અને એટલા માટે કીધું અંતે યામતી સાગતી, ભગવાનની સ્મૃતિ થઈ આવે તો જીવાત્માને ભગવાનના ધામની પ્રાપ્તિ. અહીંયા પણ ભગવાનના કલ્યાણની વાત મહારાજે બતાવી. એટલે આજે ખરેખર આપણે બધા ભાગ્યશાળી છીએ કે આવો દિવ્ય સત્સંગ, આવી દિવ્ય પરંપરા ભગવાન સ્વામિનારાયણે. અને મહારાજે તો સરળ કેટલું કર્યું. નહીતર તો એમ થાય કે મોટા મોટા પહેલા શાસ્ત્રોમાં એવું આવે, સત્યુગની અંદર ઋષિમુનિઓ હજારો વર્ષો તપશ્ચર્યા કરતા, આ શરીર ઉપર રાફડા થઈ જતા. અને રાફડા થઈ જાય એટલે શરીરની અંદર ખાલી હાડકા રહે, હાડપિંજર રહે, બાકી કંઈ શરીરમાં રહે નહીં. આટલું તપ કર્યા પછી પણ ભગવાન મળ્યા કે ન મળ્યા પ્રશ્ન રહી જતા. ત્યારે મહારાજે આ કળિયુગની અંદર મહારાજ કે અમે પ્રગટ તમારી વચ્ચે કાયમ રહીશું. અમે હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવના સ્વરૂપની અંદર અખંડ બિરાજીએ છીએ. અમે શિક્ષાપત્રી સ્વરૂપે તમારી વચ્ચે અખંડ રહીએ છીએ. અમે આચાર્ય મહારાજશ્રીના વાણી દ્વારા તમારા ઉપર ઉપદેશ આપીને જે મંત્ર દીક્ષા વગેરે પ્રાપ્ત થાય છે એના દ્વારા તમારી મધ્યની અંદર રહીએ છીએ. સંતો જે અમારા નિષ્ઠાવાન, અમારી આજ્ઞામાં રહે છે એના હૃદયની અંદર અમે રહીએ છીએ. અને તમારા જેવા અનેક હરિભક્તો મહારાજ કે અમારી આજ્ઞામાં રહેતા હોય, અમે એનાથી ક્ષણ માત્ર પણ અળગા રહેતા નથી. અમે સત્સંગની મધ્યમાં રહ્યા છીએ. આ ભગવાનની મોટી કૃપા છે. આપણે એનો મહિમા સમજવાની જરૂર છે. આપણને જે મળ્યું છે એનો મહિમા, અને એ સમજાય એની જાગૃતિ પાછી પુનઃ. નહીં તો સમજ્યા કથામાં જ્યારે સાંભળીએ ત્યારે તો વેગ ચડતો હોય, પણ વળી પાછા વ્યવહારમાં જાય ને એટલે ઉતરી જતો હોય. તકલીફ આ છે. અમારે ત્યાં ગુજરાતીમાં કહેવત છે સ્મશાન વૈરાગ્ય. સ્મશાન વૈરાગ્ય. કોઈ માણસ આપણા ગ્રહસ્થની અંદર એવા અનુભવ થતા હોય જ્યારે મૃત્યુ પામે ને પછી બધા વળાવા જાય એના સ્મશાને.
અહીંયા જ્યારે આ શરીરને એ અગ્નિની અંદર જ્યારે સમર્પિત કરવામાં આવે અને અગ્નિ સંસ્કાર કરવામાં આવે એટલે ઘડી બે ઘડી મન એવું વિચલિત થઈ જાય ને પછી એમ થાય કે આ શરીરનું આટલી મોટી મિલકતો વસાવીને આ ગાડીમાં ફરતા હતા અને આ બંગલામાં રહેતા હતા અને આ અંતે લાકડાની અંદર આ દશા થઈ. આવું થાય ને જો વિચાર આવી ગયો તો મનની અંદર 2-4 દિવસ ખાવાનું ન ભાવે, શું જીવ્યા સારું ખાવું, એમ થઈ જાય, ખાવાનું ન ભાવે, વૈરાગ થઈ જાય. જગતમાં કઈ મોહ માયા વિષય વાસનાની અંદર કોઈ પ્રીતિ ન થાય, પરિવારમાં ન થાય, વ્યવહારમાં જવાનું મન ન થાય. પણ ધીમે ધીમે સમય જાય, 2-4 દિવસ, 5 દિવસ, 15 દિવસ એવું જાય. હવે તો જો કે એટલા 15 દિવસની રાહ નથી જોતા, તો સવારે કંઈક બાળીના અગ્નિ સંસ્કાર કરીને સાંજે લાડવા ખાતા હોય એવું અત્યારે જોઈએ છે. પણ આ પરિવર્તન છે બધું. પણ પહેલા એવું થતું કે મનની અંદર વૈરાગ આવી જતો, જે કદાચ આવું ચટકી લાગે ને તો વૈરાગ આવી જાય, અને વૈરાગ આવે એટલે અઠવાડિયું 15 દાડા તો એમ બી મોટી જ્ઞાનની વાતો કરે, પણ પછી પાછું જેમ વિષયનો યોગ થવા માંડે ને હશે તાર છોડો એમ કરીને એકાદ પછી શરૂ થાય, પછી થતું જાય ને પછી પેલું બધું ભૂલાઈ જાય જે સંકલ્પોથી આવે ને. આપણા શાસ્ત્રોમાં એક પ્રસંગ લખ્યો છે, માતાના ગર્ભની અંદર બાળક જ્યારે હોય 9 મહિના ત્યારે ભગવાનને પ્રાર્થના કરતો હોય, મહારાજ એક વખત એવી કૃપા કરો કે આમાંથી મુક્તિ આપો, ફરી હું જીવનમાં એવું કર્મ નહીં કરું, ફરી મારે ઊંધા માથે ગર્ભની અંદર લટકવું પડે. આ બધાએ આપણે વચન આપીને આવ્યા, આવું શાસ્ત્ર કહે છે. આપણે બધાએ માતાના ગર્ભની અંદર એ આપણે હતા ત્યારે ભગવાને વિનંતી કરી છે કે મહારાજ ફરી ગર્ભવાસમાં ન આવવું પડે, ફરી આ ઊંધા માથે લટકવું ન પડે, એ મળમૂત્ર વિષ્ણાના એની અંદર અમારે ખાબોચિયામાં ન રહેવું પડે, એક વખત આમાંથી મુક્તિ આપો તો અમે ફરી જીવનમાં એવું કર્મ નહીં કરીએ, તમારું ભજન કરશું, ભક્તિ કરશું, સદાચારને, સાત્વિકતા, સિદ્ધાંત પ્રમાણે, શાસ્ત્ર પ્રમાણે, ધર્મ પ્રમાણે રહીને અમે કલ્યાણનો માર્ગ કરશું, પણ હવે આવું કર્મ નહીં કરીએ, ફરી જન્મ લેવો પડે. પછી માણસના કુખે હોય તોય ભલે કે પશુ પ્રાણીના કુખે હોય તોય ભલે, પણ ફરી જન્મ ન લેવો પડે આવું વચન આપીને આવ્યા. પણ જેમ જેમ માયાના આવરણમાં આવતા ગયા, માયાનું પ્રબળ જોડ, અને આ કેવું છે, માયાનું પ્રબળ જોડ છે ને બહુ સ્લો પોઈઝનિંગ જેવું છે, ઝીણું ઝેર. એ તમને તાત્કાલિક ન દેખાય, એ અસર કરતા કરતા ઓલી ઉદ્દેવ થઈ હોય ને આપણા ઘરની અંદર, જો આ જૂના લાકડાના જે મકાનો પીડા જોયા છે ને ખબર હશે કે એની અંદર ઉદ્દેવ છે ને એ તમને ઉપરથી તમને ખબર ન પડવા દે, ઉપરથી તમને ખબર ન પડે કે નુકસાન થયું છે, પણ અંદર ધીમે ધીમે કોતરીને હાવ પોલું કરી નાખ્યું હોય, અને જ્યારે એ અશક્ત થઈ જાય એનું લાકડું કે બીમ કે કોલમ જેના ઉપર એ મોબ જેને કહેવાય, થાંભલા જે હોય એ જ્યારે ખવાઈ ગયા હોય એટલે એક દિવસ આખું મકાન ધરાશય કરી નાખે. ઉદ્ધવ જો ઝાડની છાયા મૂળની અંદર લાગ્યા હોય ને, વચનામૃતની અંદર મહારાજે કીધું મોટું ઘટાટોપ વટવૃક્ષ હોય, પણ જો મૂળની અંદર ઉદ્દેવ લાગી ગયો, મૂળ સળી ગયા હોય તો એનું અસ્તિત્વ પછી જોખમાય. આમ ઉપરથી તમને બહુ સરસ લાગે, પણ જ્યાં થોડું વાવાઝોડું પવન આવે ને એટલે પડી જાય. એમ આપણા જીવનની અંદર પણ જો આપણે મૂળને, સિદ્ધાંતોને જો દ્રઢ નહીં કર્યા હોય, આ સત્સંગની રીતને આપણે ભગવાન સ્વામિનારાયણની આજ્ઞાને જો જીવનમાં નહીં દ્રઢ કરી હોય, તો ઉપરથી ઘણી વખત આપણે એમ માનીએ કે અમે સત્સંગી છીએ, તિલક ચાંદલો કરીએ છીએ, પૂજા કરીએ છીએ, કદાચ વડતાલ દર્શન કરવા જઈએ છીએ, મોટા કંઈ નાના મોટા ઉત્સવ હોય તો એની અંદર દાન કરીએ છીએ, પણ જો આજ્ઞાની અંદર, નિષ્ઠાની અંદર, ભગવાનના નિયમ નિશ્ચય પક્ષની અંદર દ્રઢતા ન રહી તો આપણા બધાના મૂળમાં હજુ ક્યાંક ઉદ્દેવ લાગેલી છે. આ વસ્તુ સમજો. એ ઉદ્દેવને સાફ કરીને જ્યારે આપણા મૂળને મજબૂત કરશું તો જ આપણું આયુષ્ય અને જે એનું સત્સંગનું જે વટવૃક્ષ છે એ લીલુંછમ રહેશે. નહીંતર પવન ને કળિયુગનું વાવાઝોડું છે ને ગમે ત્યારે એને ધરાશય કરે. અને આપણે જોઈએ છીએ મોટી સિદ્ધાંતોની વાતો કરનારા ધરાશય થઈ ગયા, કારણ કે સિદ્ધાંતમાં નિશ્ચય નહોતો, ભગવાનનો આશ્રયનો નિશ્ચય નહોતો. એટલા માટે આપણે જીવનની અંદર આ કરીએ. તો મહારાજે અનેકવિધ લીલાઓ કરી, મંદિરો બનાવ્યા, શાસ્ત્રો રચાવ્યા, પણ મહારાજને બડી દયા આવી હશે કે આ પામર જીવને બધાને શાસ્ત્રનું જ્ઞાન ન થાય. જ્ઞાનનો સ્વભાવ તો કોનો હોય? જેમ મેં કીધું કે ભગવાનનો જેને નિશ્ચય હોય તો જ્ઞાની પુરુષ જે મંથન કરતા હોય, વિચાર કરતા હોય એને હોય. પછી મહારાજે કીધું કે બધાને પૂછ્યું તમારો કેવો સ્વભાવ છે, તો કોઈએ ભક્તિનો સ્વભાવ બતાવ્યો, કોઈ જ્ઞાનનો બતાવ્યો. મહારાજે વચનામૃતની અંદર આ વાત લખી. આપણા જીવનની અંદર મહારાજને એમ થયું મહારાજ આપણને શું આવડે? તમારે યુવાનોને ઘણી વખત અમે જોઈએ પ્રકૃતિની અંદર, એને સેવા કરવાનું કહો ને તો એ ટેલની સેવા કરે. એ વાસણ ઉટકવાથી લઈને વ્યવહારથી મંદિર આ બધું સાફસૂફ કરવાની, પણ એને બહેન કથામાં બેવાનું તો ન એને રુચિ રહે. કેમ? એનો એક અવસ્થા એવી છે. ઘણા વડીલો હોય તો એને વડીલોને કથાની અંદર રુચિ છે, કે એને કથા વાર્તા થતી હોય, ભગવાનના ચરિત્રો ગવાતા હોય તો એને વધારે એને અંદર રુચિ થતી હોય, પણ એને દોડવાનું કે મહેનત કરવાનું કામ આવે તો ન શરીર ચાલી શકે. એની અવસ્થા એવી છે. તો દરેક વ્યક્તિની અવસ્થા અને પ્રકૃતિ જુદી જુદી છે. એમ મહારાજને થયું કે આ સંસારની અંદર તો અનેક પ્રકારના જીવ છે, બધાને તો આ એક રીતે નહીં હંકાય. એટલે મહારાજે બધી રીત અપનાવી.
મોક્ષ કરવા માટે મહારાજે બધી રીતે અપનાવી. મહારાજે સેવાવાળાને કીધું સેવા મુક્તિ છે, ગમે તેમ સેવા કરો એટલે ભગવાન જીવાત્માને મોક્ષની પ્રાપ્તિ કરાવે. મંદિર બનતા હતા ત્યારે મહારાજ કે આના પાણા અંદર કોઈ શેર માટીનો શેરનો એક મણ શેરનો જો પથ્થર એમાં નાખશે પાયામાં તો મહારાજ કે એનું કલ્યાણ કરવું છે. વિચાર કરો, આખી જિંદગી કદાચ ભગવાનનું ભજન ન થયું હોય પણ મંદિરની અંદર એને સેવા કરી તો સેવાનો મહિમા બતાવ્યો. મહારાજે એ જ રીતે વ્રત તપનું કીધું. મહારાજ કે કોઈ એકાદશી આદિ શ્રદ્ધાથી કરે, પંચ કર્મેન્દ્રિય પંચ જ્ઞાનેન્દ્રિય 11મું મન ભગવાનની અંદર એકાગ્ર કરીને જો એ વ્રત આદિ તપ કરે તો મહારાજ કે એના પણ તમામ કર્મ બંધનમાંથી એને મુક્તિ અપાવી અને અમે અમારા ધામમાં લઈ જઈએ. વ્રતનું પણ મહારાજે મહિમા બતાવ્યો. એ જ રીતે મહારાજે ભક્તિનો, મહારાજ કે અંત સમય કોઈ અનાયાસે સ્વામિનારાયણ નામ લઈ લે, નામ મંત્રનો કેટલો મોટો મહિમા બતાવ્યો વચનામૃતમાં. અંત સમયે ખાલી સ્વામિનારાયણ આવું ઉચ્ચારણ કરે ને મહારાજ કે એના કોટી કર્મના જન્મમાંથી એને મુક્તિ આપીને અમારા ધામમાં લઈ જઈએ. આવા મંત્રનો ભક્તિનો મહિમા બતાવ્યો. દરેક રીતે મહારાજને એમ થયું કે આ બધા, પણ મહારાજને થયું કે હજુ અમે સાધના બધા થયા. વ્રત કરવું હોય, ભક્તિ કરવી હોય, યજ્ઞ કરવા હોય, સેવા કરવી હોય તો એના રૂપ પરિશ્રમ કરવો પડે ને. મહારાજ કે હજુ એનાથી સરળ કરવું, અહોભાવ કોઈ લઈ લે ને તો એનું કલ્યાણ. બોલો વિચારો, એટલે લખ્યું સંતોએ, નોતી બીટી નોતી સંત. અહોભાવ એટલે તમે ગુણ લઈ લીધો. તમે કોઈ સરસ પ્રસંગ મહારાજનો થયો ને એની અંદર મહારાજના દર્શને ગયા ને તમને થયું ઓહો. ઘણા આપણા સંપ્રદાયમાં પ્રસંગ બન્યા ને, તેને એક વખત સંઘ ગઢપુર ગયો હતો, ગરડા ગોપીનાથજી મહારાજનો ડેલો જોયો અને એની અંદર એક ભરવાડ હતો, એને એમ થયું ઓહો ગોપીનાથજીનો ડેલો તો જુઓ. બસ આટલો અહોભાવ લીધો ને મહારાજ એને અંત સમય તેડવા આવ્યા. આવા સંપ્રદાયની અંદર પ્રસંગ બોલ્યા છે. અહોભાવ લઈ લે. આનાથી વધારે શું? પરિશ્રમ તો કરવાનો જ નથી. નથી કરવાનો એવું નથી. નથી કરવાનો, કરવાનો છે. આ તો ભગવાનની કૃપાની મહિમાની વાત સમજાવું છું કે પરિશ્રમ નથી કર્યો પણ છતાંય ભગવાન જ્યારે કૃપા કરે તો જીવાત્માને આ રીતે પણ મહારાજે કરુણા કરી, કલ્યાણનો માર્ગ પ્રશસ્ત કર્યો. અને આ મહારાજે જો શાકોત્સવની અંદર શેલણોત્સવ, આ પંચાળા લોયાની અંદર મહારાજે રાસોત્સવ કર્યા. આ બધા ઉત્સવની પાછળ રંગોત્સવ વડતાલની અંદર કર્યા. આવા અનેક ઉત્સવ મહારાજે કર્યા કે જેમાં કદાચ જ્ઞાન, ભક્તિ, તપનું ત્યાં મહત્વ કદાચ ન જીવાત્માને સમજાય પણ ભગવાનનો અહોભાવ સમજાઈ જાય ને. ભગવાને જે ઐશ્વર્યના દર્શન કર્યા આ પ્રસંગની અંદર પણ હમણાં સંતો ભક્તોએ વાત કરીને આપણે પણ ઘણી વખત એ કથાના માધ્યમથી શાકોત્સવની લીલાને આપણે યાદ કરીએ છીએ. ભગવાને કેવું ઐશ્વર્યના દર્શન કરાવ્યા. મહારાજ જ્યારે એ પોતાના હળદરવાળા હાથ પોતાના ધોતી ઉપર લૂંટતા, આ બધી ચરોતરથી આપણે કાશીદાસ, કામદાસ વગેરે પાટીદાર ભક્તો ભગવાનના દર્શને ગયેલા. ભગવાનને એ પોતે એ રસોઈ બનાવતા જોયા અને રસોઈ બનાવતા જોતા હાથમાં તાબેતો અને મારા બીજા હાથ પોતાના વસ્ત્રો પર લોયા. બે ચરિત્રની અંદર જોયા ને તો મનમાં સંશય થઈ ગયો કે આને ભગવાન કેમ કહેવાય. અને એમ વિચારીને પાછા જતા હતા. મહારાજે સંતોને પૂછ્યું, સંતો કોઈ અભાગ્યો હોય, અરે કોઈ ભક્ત તરસ્યો હોય ને પાણીના કિનારે આવે, નદીના કે કુવાના કિનારે તરસ્યો પાછો જાય ને કેમ ગણવો? ત્યારે સંતોએ કીધું મહારાજે તો અભાગ્યો કહેવાય ને. મહારાજ કે જો ઓલા ભક્તો અમારા દર્શન માટે આવ્યા છે પણ અમને મળ્યા વગર જાય છે. પ્રેમાનંદ સ્વામી મહારાજના સખા ભક્ત હતા એટલે પ્રેમાનંદ સ્વામી ધીમે રહીને મહારાજને કહે મહારાજ એમાં વાંક એમનો નથી, વાંક તમારો છે. અમે તમારા કેવા મોટા મોટા વખાણ કરતા હોઈએ અને આ તમે જો આ ધોતી અને પીળું કરીને ઉભા છો અહીંયા આગળ હાથમાં તાબેતો લઈને, કોણ વિચારે કે આ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે? આ તો આપણી અને પ્રકૃતિ એવી છે કે આપણે ભગવાનને ભગવાન ક્યારે માનીએ? ભગવાનમાં કંઈક ઐશ્વર્ય હોય, કંઈક દર્શન કરાવે, કંઈક ચમત્કાર કરે તો ભગવાન માનીએ. આ મનુષ્યની પ્રકૃતિ એવી છે. ભગવાને કીધું એવું જરૂરી નથી. હમણાં સંતોએ વાત કરીને કે ભગવાન, હમણાં સવારે જ્ઞાન સ્વામી ત્યાં સભાની અંદર વાત કરી હતી કે ભગવાનની અંદર આમ તો શાસ્ત્રોમાં બતાવ્યા કે લક્ષણો બતાવ્યા ભગવાનની ઓળખાણના શાસ્ત્રો. ભાગવત આદિની અંદર ભગવાનના સાધુ રૂપે પરમાત્મા એટલે કપિલ, દત્તાત્રેય રૂપે જ્યારે ભગવાને અવતાર કર્યો ત્યારે 30 લક્ષણે યુક્ત હતા. જ્યારે રાજા રૂપે રામકૃષ્ણાદિ રૂપે જ્યારે વર્ત્યા ત્યારે 39 લક્ષણે યુક્ત ભગવાન હતા. ભગવાન સ્વામિનારાયણ પણ જ્યારે આ ધરા ઉપર પધાર્યા, આપણે અહીંયા વડોદરાની સભાની અંદર પ્રમાણ એનું થયેલું છે. જ્યારે વિધર્મીઓએ અથવા તો વિઘ્ન સંતોષીઓએ જ્યારે ભગવાન પણ આને પડકાર્યું, મુક્તાનંદ સ્વામી અહીંયા વડોદરા સભાની અંદર આવ્યા અને એમને શાસ્ત્ર પ્રમાણે સિદ્ધ કર્યું પરબ્રહ્મ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ છે. એની અંદર સત્સંગી જીવનની અંદર પણ જે ભાગવતજીની અંદર ભગવાનના 39 લક્ષણ બતાવ્યા છે, સત્સંગીજીની અંદર પ્રમાણિત કર્યા કે જો આ ભગવાન સ્વામિનારાયણની અંદર આ લક્ષણ છે માટે એને ભગવાન માનીએ છીએ. આ પ્રમાણિત તો શાસ્ત્રના પ્રમાણે થયું પણ કદાચ એવા એક પણ લક્ષણના દર્શન ન કદાચ કરાવે ભગવાન. મત્સ્ય કચ્છ વરા રૂપે જ્યારે ભગવાન થયા ત્યારે ક્યાં કોઈ જોડે વાત કરી? ત્યારે કોઈ જોડે એવી ક્રિયા તો કોઈ કયા મનુષ્યને સમાસ થયો નથી. કોઈ મનુષ્યને સમાસ, કારણ કે જળમાં રહ્યા. તો ભગવાન પોતાની ઈચ્છાએ કરીને જ્યારે પ્રકૃતિને આધીન થઈને પોતાની સ્વતંત્ર હોવા છતાં પણ પ્રકૃતિને આધીન પરમાત્મા એ ધર્મને સ્વીકારીને એ રક્ષણ કરતા હોય તો ભગવાનમાં એ ચરિત્રના દર્શન નથી થયા એથી કરીને ભગવાન નથી એવું ન મનાય. બરાબર? ભગવાને એટલે આ વસ્તુ છે ને. મહારાજને પૂછ્યું, મહારાજ એક વખત ગઢપુરમાં સભા કરીને બેઠા હતા સંતોની આગળ અને સંતોને મહારાજે પરીક્ષા કરી
સંતોને મહારાજે પૂછ્યું કે તમે બધા મને ભગવાન કહો છો, તો તમે ભગવાન શેના આધારે કહો છો? તમે જુઓ, રામ ભગવાને તો સેતુબંધ સમુદ્ર ઉપર સેતુ બાંધ્યો એટલે ભગવાન રામ કહેવાના, કેટલા અસુરોનો સંહાર કર્યો એટલે ભગવાન કહેવાના, કૃષ્ણ ભગવાને ગોવર્ધન તોલ્યો એટલે ભગવાન કહેવાના. આ ભગવાન સ્વામિનારાયણ પોતે એમ કે છે કે એમને કંસનો વધ કર્યો એટલે એમને ભગવાન કહેવાના, શાસ્ત્રો એને ભગવાન કીધા. અમે તો એવો કોઈ ચમત્કાર દેખાડ્યો નથી, તમને તમે ભગવાન કેમ કહો છો? જો આ સમજણની અંદર અભાવ હોય તો કેવું થાય કે માણસને તરત એમ થઈ જાય કે આ તો મનુષ્ય જેવા ચરિત્ર. ત્યારે સંતોએ મહારાજને બહુ સુંદર વાત કરી. મહારાજને કીધું, મહારાજ આપ પૂર્વે અવતારની અંદર આપે જે લીલા કરી હોય, પણ અમને એટલી વિશ્વાસ છે કે આ અવતારની અંદર તમે ગયા અવતારની અંદર રામ અવતાર તરીકે કે કૃષ્ણ અવતાર તરીકે તમે રાવણ અને કંસને હણ્યો, પણ આપણા તમામના હૃદયની અંદર અમારી જે અંતરશત્રુ રૂપી રાવણ અને કંસ રહ્યા હતા ને, આપે અમારા અંતરશત્રુને હણ્યા છે. આનાથી મોટો પરચો પ્રતાપ થયો એટલે અમે આપને સર્વોપરી ભગવાન માનીએ છીએ. આપણા શાસ્ત્રોની અંદર પ્રસંગ લખાણ. તો ભગવાનના ઐશ્વર્ય ગુણના પ્રતાપે કરીને, શાસ્ત્રના પ્રમાણે કરીને ભગવાનમાં પ્રતીતિ થાય અને એની અંદર અહોભાવ જીવાત્માને થઈ જાય. જ્યારે ચમત્કાર જોયો ને એટલે કાશીદાસ કાનદાસ પટેલ જ્યારે પાછા વળતા હતા ત્યારે મહારાજને સંતોએ વિનંતી કરી કે મહારાજ આપ તો દયાળુ છો, આ અજ્ઞાની જીવ છે અને આ પામર જીવને આપના મહિમાની ખબર નથી અને એટલે કદાચ જો સત્સંગમાંથી અભાવ લઈને જતો રહેશે તો એનો મોક્ષ બગડશે, માટે એના ઉપર કંઈક કરુણા દ્રષ્ટિ કરો. ત્યારે ભગવાને સાથ દઈને બોલાવ્યા, કાશીદાસ કાનદાસ તમે જે જોવા માટે આવ્યા છો જોઈને જાઓ. અને ભક્તોએ પાછળ વળીને જોયું ત્યારે મહારાજે ચતુર્ભુજ સ્વરૂપે દર્શન દીધા અને પોતાના ભગવાન પણાની પ્રતીતિ કરાવી. એટલે એનો અર્થ એનો તો તાબે લઈને ઉભા હતા ત્યારે ભગવાન નહોતા, હતા તો ત્યારે ભગવાન, પણ પ્રતીતિ ક્યારે થઈ? જ્યારે એમની અંદર એ ઐશ્વર્યના દર્શન થયા. પણ આપણે જ્યારે, અને એ સ્થિતિને ઘણી વખત ઘણા એમને કે લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ ક્યાં વાતો કરે છે. મેં કીધું એમાં તો સામર્થ્ય છે, તમારી સામર્થ્ય કેળવો. તમે તમારી સામર્થ્ય કેળવો, એ તો પ્રગટ છે જ. આ મૂર્તિની અંદર આપણે દર્શન કરતા હોઈએ ત્યારે મહારાજે સ્વયં વરદાન આપ્યું છે કે આ મૂર્તિની અંદર અખંડ અમારો વાસ છે, અક્ષરધામની અંદર રહેલું સ્વરૂપને તમારી સન્મુખ રહેલું, એમાં રતિ માત્ર પણ ફેર નથી. મહારાજે પ્રત્યક્ષ પ્રમાણ આપ્યું છે વચનામૃતની અંદર, અમારા પધરાવેલા સ્વરૂપોની અંદર ધાતુ પાષાણ કે ચિત્રનો ભાવ ન રાખો, એની અંદર પ્રગટ અમારો વાસ છે. તો ભગવાનમાં તો એ પ્રગટપણું ને સામર્થ્ય છે જ. આપણે એ શ્રવણ કરી શકીએ એવી આપણી કેપેસિટી તૈયાર કરવાની છે, આપણે એ દર્શન કરી શકીએ એવી આપણી કેપેસિટી તૈયાર કરવાની છે. ઘણી વખત તમે જુઓ, આ આંખે જ્યારે દેખાતું ઓછું થાય અથવા તો કોઈ સૂક્ષ્મ વસ્તુ જોવી હોય તો આપણે એનો ચશ્માનો ઉપયોગ કરવો પડે સ્પષ્ટ જોવા માટે, બરાબર. અને ઘણી વખત નાના સૂક્ષ્મ જીવજંતુઓ કે પેલા બેક્ટેરિયા વાયરસને જોવા હોય તો તમારે એનો મેગ્નિફાઇંગ ગ્લાસ કે એના જે મોનિટર એના જે હોય એની અંદર તમારે જોવા પડે. એ ઉપકરણના આધાર તમે જ્યારે લગાડો, તમારી અંદર તેજ વધારો ત્યારે તમને દેખાય, નહીંતર દેખાતા નથી. આ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ એના સ્વરૂપને જાણવા માટે એ અંતરના દ્રષ્ટિને ખોલવાની જરૂર છે, આપણા હૃદયની દ્રષ્ટિઓને ખોલવાની જરૂર છે. માત્ર ચર્મચક્ષુથી આપણે જો જોઈએ તો ધાતુ પાષાણ જ દેખાવાના. અંતરદ્રષ્ટિ કરીને જુઓ, મહારાજે કીધું લાખ મણ લોઢાનો ગોળો અક્ષરધામમાંથી રજોડતો મૂકો તો પૃથ્વી ઉપર આવતા રજ ભેગું રજથી આખું છેટું અક્ષરધામ છે, પણ અંતરવૃત્તિ કરીને તમે જોશો તમારા હૃદયમાં હું બેઠો છું. આ અંતરદ્રષ્ટિ કરવાની આપણે જરૂર. અને અંતરદ્રષ્ટિ ક્યારે થાય? આપણી મન, ઇન્દ્રિયો, અંતઃકરણ પવિત્ર હોય ત્યારે અંતરદ્રષ્ટિ, આત્મનિષ્ઠા દ્રઢ થાય. સત્સંગની વાતો તો ઘણી આપણે કરીએ છીએ કાયમ, પણ હવે એને અનુસરવાની મારી બધા ભક્તોને કાયમ માટે હું એ ભલામણ કરું છું. કથા શ્રાવણ આપણે નહીતર આવે કે કથા સુની ફૂટ્યા કાન તો એને આવ્યું બ્રહ્મ જ્ઞાન. ઘણી વખત એવું કહેતા હોઈએ, કથા સાંભળીએ છીએ પણ જીવનમાં નહીં ઉતારો, જ્યાં સુધી એને દ્રઢતાથી નહીં સ્વીકારો ત્યાં સુધી આપણને લાભ ન થાય. મહારાજે જે 200 વર્ષ પહેલા દિવ્ય ચરિત્ર લોયાની અંદર કર્યું, સંતોએ મહારાજને વિનંતી કરી, મહારાજે પોતાના ચતુર્ભુજ સ્વરૂપના દર્શન કરાવીને પ્રતીતિ કરાવી અને એના માધ્યમથી જે સત્સંગની અંદર સમાસ થયો. આજે 200 વર્ષની અંદર એ કથાઓને આપણે એટલા માટે કહીએ છીએ કે આપણા હૃદયની અંદર પણ ક્યાંય અજ્ઞાનરૂપી અંધકાર આપણા જો હૃદયની અંદર છવાયો હોય તો ભગવાનના ચરિત્રો દ્વારા એમના મહિમાને સમજીને આપણે પ્રકાશિત જો આત્માને કરીએ તો આપણા અંતરથી અંધકાર દૂર થાય અને ભગવાનનો નિશ્ચય દ્રઢ થાય. આપણે પણ વિશ્વાસની અંદર, પ્રતીતિની અંદર દ્રઢ થઈએ કે આપણને મળ્યા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન એ આપણા કલ્યાણના કરતલ છે. અને એવું જ્યારે મનની અંદર દ્રઢતા થાય ત્યારે આપણો આશરો દ્રઢ થાય. આ જ એનો હેતુ છે, આ જ ઉત્સવનો હેતુ છે. ખરેખર ખૂબ આનંદની વાત છે કે અમારા ભરૂચના અને જાડેશ્વર અને આજુબાજુના ભક્તોએ આમ તો વર્ષો આપણે પ્રસંગ કરતા હોઈએ છીએ અને એની અંદર વિશેષ કરીને જ્યારે આ વખતે જે સંકલ્પ કર્યો, ભગવાનને પ્રાર્થના કરીએ કે આવો સંકલ્પ કાયમ સત્સંકલ્પો થતા રહે ને ભગવાન એને પૂર્ણ કરતા રહે. જનમંગળ આદિ આપણા શાસ્ત્રો છે, મહારાજને જે ચરિત્રો સત્સંગી જીવનની અંદર ભગવાનના લખ્યા છે એ સદાનંદ સ્વામીએ એનો સંક્ષિપ્ત સાર કરીને
તો પહેલા સર્વમંગલ નામાવલી તૈયાર કરીને એમાંથી પછી જનમંગળ નામાવલી 108. મેં કીધું ને કેપેસિટીની અંદર આમ તો વધવું જોઈએ. મેં સવારે કીધું હતું કે આપણે જ્યારે પહેલા ધોરણમાં ભણ્યા હોઈએ, પછી બીજા ધોરણમાં, બીજા 10મા ધોરણ, 12મા ધોરણ, પછી ગ્રેજ્યુએશન આવે, પછી માસ્ટર ગ્રેજ્યુએશન આવે, પછી એના ઉપર પીએચડી આવે, પછી એના ઉપર ડિલીટ આવે, એમ જેમ જેમ ભણવાનું સ્તર વધે એની ક્વોલિટી, ગુણવત્તા વધવી જોઈએ. એમ આપણે જો સત્સંગની અંદર અગ્રેસર થતા હોય તો આપણી ગુણવત્તા વધવી જોઈએ. પણ હવે શું થાય છે કે આપણી ગુણવત્તા પાછી, આમ તો સત્સંગી જીવન વાંચવું જોઈએ. એ ખરેખર તો સત્સંગી જીવન વાંચવું જોઈએ. સત્સંગમાં આપણે આગળ વધીએ તો સત્સંગી જીવન વાંચવું જોઈએ. પણ પછી સંતોને એમ થયું બધાની પાસે એવો ટાઈમ ક્યાં રહેશે પારાયણ કરશે, એટલે પછી સર્વમંગલ સ્તોત્ર બનાવ્યું 1000 નામ મહારાજના. એટલે ચરિત્રના આધારે જે ચરિત્ર ભગવાને કથાની જીવનની અંદર પોતાના લીલા ચરિત્રો કર્યા એના પ્રમાણે નામાવિધાન કરીને પ્રસંગની સાથે સંબોધિત કરી એ ભગવાને નામાવિધાન થયા અને નામના સ્તોત્ર બનાવ્યા. પછી મનમાં વિચાર્યો કે 1000 સ્તોત્ર બોલવાનો ટાઈમ કોની પાસે છે, એટલે એનાથી પણ નાનું કર્યું. હવે 108. હવે 108 માંથી નાનું કરીને કેટલું કરવું? 18. કેટલું કરવું નાનું? ભગવાનનું એટલે મોટામાં એટલે આપણી ગુણવત્તા વધવી જોઈએ એની અંદર આપણે. એટલે આમ ઊંધું ચાલાય. જો શરૂઆત કરો ને સત્સંગી જીવનમાં પાદરું ન પડવું, નહીતર ગૂંચાઈ જવાય. એ જનમંગળથી શરૂઆત કરાય. જનમંગળના 108 પાઠ કરો, એને કંઠસ્થ થઈ જાય. પછી હરિની અંદર આપણે સર્વમંગલના પાઠ કરીએ અને પછી એની અંદર રુચિ થાય ને એક એક પ્રસંગો આપણને યાદ આવે તો એના માધ્યમથી આપણને સત્સંગી જીવન ગ્રંથના જે ચરિત્રો છે આખા પારાયણનું પુણ્ય મળે. બોલું એક પાઠ કરો તો. એટલે એને સઅર્થ જ્યારે સમજીએ ને તો એની અંદર આપણને મહિમા જાગે. એટલે ખૂબ સુંદર યુવક મંડળે સંકલ્પ કર્યો છે. ભગવાનને પ્રાર્થના કે તમારો એ સંકલ્પ વહેલો પૂરો થાય અને બધા હરિભક્તોએ આજના શાકોત્સવની અંદર જે દિવ્ય લાભ લીધો આ બધાને ખૂબ ખૂબ અંતરથી અમે હરિકૃષ્ણ મહારાજ, લક્ષ્મણ દેવ, અહીંયા કુળદેવ હનુમાનજી મહારાજ બેઠા છે, એમને પ્રાર્થના કરીએ. બહુ પ્રતાપી છે કે અહીંયા હનુમાનજી મહારાજના સાનિધ્યની અંદર લગભગ આપણો 3જો 4થો પ્રસંગ અહીંયા અમારે આપણો થયો. એટલે અવારનવાર અહીંયા આગળ આપણને લાભ મળે છે અને હરિભક્તોને ખૂબ સુંદર અહીંયા લાભ મળે છે. બદલ બધા આ શાકોત્સવના યજમાનો જેને સેવા કરી છે, યુવક મંડળના સભ્યો અને તમામ ભક્તો જેને અહીં આજુબાજુથી આવીને આ દર્શનનો અને કથા વાર્તાનો લાભ લીધો એમને ભગવાન ખૂબ સુખ્યા કરે એવી ભગવાન શ્રી હરિના ચરણારવિંદમાં પ્રાર્થના કરી. પરમ પૂજ્ય સનાતન ધર્મ ધુરંધર આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ, અશોક આદિવાળા પૂજ્ય માતોશ્રી અને અમારા સમસ્ત ધર્મકુળ પરિવાર વતી આપ સૌને અંતરના આશીર્વાદ આપી મારી વાણીને વિરામ સહેજા.